વાત કરીશું જુલાઈ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું ધન તથા મકર રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતા હોય છે કે આવનારો મહિનો મારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને શું મારા માટે આ મહિને નવીન થઈ શકે એમ છે। આ બધું જ તમને વિગતવાર જણાવીશું। તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 4 જુલાઈથી શુક્ર એ સિંહ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 7 જુલાઈથી વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ગોચર કરવાના છે, તો મંગળ 21 જૂનથી વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર ધન રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે। ગુરુ દ્વારા શાસિત તમારી રાશિ છે અને અગ્નિ તત્વની રાશિ હોવાથી આ મહિને તમારા કુદરતી, આશાવાદી અને સાહસિક ગુણો પ્રકાશિત થશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની મદદ આ મહિને કરવાની છે જેઓ આત્મવિશ્વાસ સભર મહેનત કરવાના છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહેવાના છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દી, પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 3જી અને 12મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે। વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો ધનરાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે આ મહિનો અને આ મહિનાનો સમય અનુકૂળ સમય છે। તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો। આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂરત છે। પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર હોઈ શકે છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો અર્થપૂર્ણ વાતચીત અને શેર કરેલા અનુભવો સાથે પ્રતિબદ્ધ સંબંધો ગાઢ બને છે। આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય છે। તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે। તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો। તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ છે। નાણાકીય સ્થિતિ કેવી રહેશે, તો આ મહિને નાણાકીય સંભાવનાઓ આશાસ્પદ જણાઈ રહી છે। આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે। તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવજો। વાત કરીએ હવે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મકર રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ જુલાઈ મહિનો આવવાનો છે। શનિ દ્વારા શાસિત પૃથ્વી તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી, શિસ્તબદ્ધ અને જવાબદાર ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની મદદ આ મહિને કરવાની છે જેઓ આત્મવિશ્વાસની સાથે પહેલ કરે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 4થી અને 15મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો મકર રાશિના જાતકો આ મહિને વ્યાવસાયિક વૃદ્ધિ પ્રકાશિત થશે। નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ તમારા માર્ગે આવી શકે છે। આ સમયનો ઉપયોગ કૌશલ્ય વધારવા અને તમારા ક્ષેત્રને અનુરૂપ નવી ટેકનોલોજી શીખવા માટે કરવો જોઈએ। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમે જેની પ્રશંસા કરો છો તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો એક અદ્ભુત સમય છે। તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય તમારા બંધનને મજબૂત બનાવે છે। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધી શકે છે। આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરો। તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો। તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ છે। નાણાકીય સ્થિતિ કેવી રહેશે, તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ સારો મહિનો છે। નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે। નાણાકીય રીતે સ્થિર મહિનો તમારી વર્તમાન બચતની ટેવ જાળવી રાખવા માટે પણ ઉપયોગી
તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.